ધાનેરા પોલીસને મળી ડબલ સફળતા। નેનાવા ચેકપોસ્ટ પર વિદેશી દારૂની 4632 બોટલ સાથે કુલ ₹30,30,233નો મુદ્દામાલ જપ્ત। 3 ઇસમોની ધરપકડ। ધાનેરા પોલીસને બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોટડિયા, બનાસકાંઠાના એસપી શ્રી પ્રશાંત સુંબે તથા ડીવાયએસપી શ્રી CL સોલંકી સાહેબની કડક સૂચનાઓ હેઠળ ગેરકાયદેસર દારૂની રોકથામમાં આજે ડબલ સફળતા મળી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MG ચૌધરીના માર્ગદર્શન હેઠળ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 2 અલગ અલગ વાહનમાંથી કુલ 4632 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ તથા 2 ગાડીઓ સહિત કુલ મુદ્દામાલ ₹30,30,233 જપ્ત કરી 3 ઇસમોને ઝડપી લેવાયા। પ્રથમ કાર્યવાહીમાં ટાટા ગાડી RJ19 GK 2558માંથી વિદેશી દારૂની 2400 બોટલ, મૂલ્ય ₹9,42,944, ગાડીની કિંમત 10 લાખ, મોબાઈલ 2 નંગ ₹30,000, કુલ ₹19,72,944, ચાલક ખેમારામ અને ક્લીનર બબુતારામ, ધનાવ, બાડમેર। ગેરકાયદેસર તેમજ વગર પાસ પરમિટ દારૂ પરિવહન બદલ કાર્યવાહી કરવામાં આવી। જ્યારે બીજી કાર્યવાહીમાં હાઈવે RJ15 GA 1925માંથી વિદેશી દારૂની 2232 બોટલ, મૂલ્ય ₹5,52,289, ગાડીની કિંમત ₹5 લાખ, મોબાઈલ 1 નંગ ₹5,000, કુલ ₹10,57,289, ચાલક નિહાલ ખાન, બાપુસરિયા, બાડમેર ગેરકાયદેસર અને પરમિટ વગર દારૂ લઈ જતા ઝડપાયો હતો। આમ બંને કાર્યવાહીમાં વિદેશી દારૂની બોટલ 4632 સાથે કુલ મુદ્દામાલ ₹30,30,233 સાથે કુલ 3 ઇસમોને જેલ હવાલે કર્યા હતા। આ અંગે ધાનેરા પોલીસે બંને કિસ્સામાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધીની સૌથી અસરકારક સંયુક્ત કાર્યવાહી ગણાવી શકાય એવી ડબલ સફળતા ધાનેરા પોલીસને મળી છે।